નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. નેત્રંગના મચામડી ગામે માછલીના ભાગલા પાડવા જેવી સામાન્ય બાબતમાં બે સાવકા ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટ અંતે જીવલેણ બની હતી. સાવકા ભાઈઓ વચ્ચે થયેલી માથાકૂટમાં સાવકાબાએ ભાઈને જ કોયતા વડે ગળાના ભાગે મારી દીધો, તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. નેત્રંગ તાલુકાના મચામડી ગામે રહેતા જયેશ રાયસિંગભાઈ કોટવાડિયા, પ્રવીણ ઉર્ફે રવિન રામણભાઈ કોટવાડિયા અને મંજુબેન રમણભાઈ કોટવાડિયા ધોલી ડેમ ખાતે મચ્છી મારવા માટે ગયા હતા અને તારીખ 5/5/2024 ના સાંજના મચ્છી મારીને મારેલ મચ્છીના સરખા ભાગ પાડી પોતાના મચ્છીઓનો ભાગ લઈને ઘરે પરત જઈ રહ્યા હતા. જે દરમિયાન મચામડી ગામમાંથી આંજોલી ગામ તરફ જવાના બળદગાડાવાળા કાચા રસ્તા ઉપર મચ્છીના ભાગલા પાડવા બાબતે બંને સાવકા ભાઈઓ જયેશભાઈ કોટવાડિયા અને પ્રવીણ ઉર્ફે રવિન કોટવાડિયા વચ્ચે ઝઘડો થતા જયેશ કોટવાડિયાએ તેની પાસેના થેલામાં રાખેલ શેરડી કાપવાનું કોયતું કાઢી પ્રવીણના ગળાના ભાગે મારતા કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે જયેશ ફરાર થઈ ગયા હતો. હત્યાની જાણ વાયુ વેગે પ્રસરતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VS વણજારાએ હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા માટે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાના CCTV ફૂટેજ ચેક કરી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં હત્યા કરી નાસી ગયેલા આરોપી જયેશ રાયસિંગ કોટવાડિયાની નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના મુલકાપાડા ગામેથી ધરપકડ કરીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં MWP2 પ્લાન્ટમાં બપોરના સુમારે અચાનક બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ત્યાં કામ કરી રહેલા બે કામદારો શરીરે દાઝ્યા હતા, જેમને સારવાર અર્થે પ્રથમ અંકલેશ્વર અને ત્યારબાદ વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર JDC વિસ્તારમાં આવેલ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બપોરના સમયે બ્લાસ્ટ બાદ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં થયેલા અકસ્માતમાં બે કામદારો ગંભીર રીતે દાઝી જતા ઉદ્યોગ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કંપનીના MPP2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડ કરવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક જોરદાર ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતા જ પ્લાન્ટના એક ભાગમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે કંપની પરિસરમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સુરક્ષાના ભાગરૂપે કામદારોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ડડોલ પ્રસાદ પ્રકાશી રહેવાસી સોનમ સોસાયટી ગડખોલ તથા ભાઈલાલ પરમાર રહેવાસી અંદાડા ગંભીર રીતે દાઝી ગયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાયા છે. તબીબોના જણાવ્યા અનુસાર બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ ફેલાય નહીં તે માટે આસપાસના પ્લાન્ટ વિસ્તારમાં સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરાઈ છે. પ્રાથમિક રીતે ટેકનિકલ ખામી કે કેમિકલ રિએક્શનને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસ પણ ઘટના અંગે તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ અને સંબંધિત વિભાગોની તપાસ બાદ આ અંગે વધુ વિગતો સપાટી પર આવશે. ઘટનાને ફરી એકવાર JDC વિસ્તારમાં આવેલ કેમિકલ અને ફાર્મા કંપનીઓમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી છે કે આવા અકસ્માતોને રોકવા માટે સેફટીના માપદંડોનું કડક પાલન જરૂરી બન્યું છે. જોકે ઉલ્લેખ કરવો રહ્યો કે જ્યારે આવી ઘટના બને ત્યારે તપાસ થશેના નામે માત્ર વાતો થાય છે અને ત્યારબાદ કોઈક ઠોસ કાર્યવાહી થઈ હોય તે અંગે કોઈક માહિતી બહાર પાડવામાં આવતી નથી, જેને લઈને ઉદ્યોગો પણ હવે આવી સુરક્ષાઓ બાબતમાં વધુ ચિંતિત દેખાતા નથી. ઝઘડિયાના વાઘપુરા નજીકના એક સિલિકા પ્લાન્ટમાં રિવર્સ લેતા ટ્રકના ચાલકે ટ્રકની નીચે બેસેલા શ્રમિક પરિવારને અડફેટે લેતા 4 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એક 3 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું, જેના CCTV ફૂટેજ પણ હવે સામે આવ્યા છે. ઝઘડિયા તાલુકાના સરકારી વાઘપુરા ગામ નજીક આવેલા ઓલસીલ સિલિકા પ્લાન્ટ ખાતે ગુરુવારે કરુણ અકસ્માત સર્જાયો હતો. સિલિકા બેગ ભરવાની કામગીરી દરમિયાન ટ્રક રિવર્સ લેતા મજૂર પરિવારના બાળક અને મહિલાઓ ટ્રક નીચે આવી જતા એક બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે. મળતી વિગતો મુજબ મિથુન મેશુ પરમાર પોતાના પરિવાર સાથે પ્લાન્ટમાં મજૂરી કામ કરી રહ્યો હતો. તારીખ 7 મે 2024 ના રોજ સવારે પરિવારના સભ્યો સાથે ટ્રકમાં સિલિકા બેગો ભરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ટ્રક નંબર GJ16AW 6836 નો ચાલક ટ્રકને બેદરકારી પૂર્વક રિવર્સમાં લેતા પાછળ બેઠેલા બાળકો અને મહિલાઓને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં ફરિયાદીની 3 વર્ષની દીકરી દિવ્યાબેન મિથુન પરમારના માથા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઉપરાંત આર્યન મિથુન પરમારને કમર અને હાથના ભાગે, રિયાબેન મિથુન પરમારને હાથમાં તેમજ અજંતીબેન અર્જુન ભુરિયાને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને
CHC અવિધા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ફરિયાદીના જણાવ્યા મુજબ ટ્રક ચાલકે ગફલત અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પરિવાર ટ્રકના પાછળના ભાગે નીચેના ભાગે બેઠો હોવાનું દેખાય છે, જેમાં ટ્રક રિવર્સ લેતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું દેખાય છે. નોંધનીય બાબત છે કે આવડો મોટો વાહન હોય ત્યારે ટ્રકના પાછળના ભાગે પરિવાર બેઠો હોય. ટ્રક ચાલક માટે પણ ત્યાં કોઈક બેઠું હશે તે અંગે સમજવું પણ મુશ્કેલ છે. અંકલેશ્વર શહેર પોલીસે 3 રસ્તા સર્કલ નજીકથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક ચાલકને ઝડપી પાડ્યો હતો અને આ મોટરસાયકલ તેણે ક્યાંથી મેળવી તે દિશામાં તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક ઇસમ કર્ણાટક પાર્સિંગ પલ્સર બાઇક લઈને ફરી રહ્યો હતો, જે શંકાસ્પદ હાલતમાં લાગતા બાતમીના આધારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી અને અનસ શોરૂમની બાજુમાં આવેલી જૂની મામલતદાર કચેરીની ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે બાતમીવાળો ઇસમ મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસે રહેલી બાઇકના દસ્તાવેજો અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે યુપીના સેકન્ડ પુસ્તા ઇન્દ્રામપુરા કોલોની ખાતે રહેતા હયાત ખાન અમીર ખાનની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે. આ બાઇક તેણે કેવી રીતે મેળવી તે દિશામાં હવે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને જો શંકાસ્પદ જણાશે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના ઉછાલી ગામે સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ગ્રીન બેલ્ટમાં આગ લાગતા 200 જેટલા વૃક્ષો બળીને ખાક થયા હતા. આ આગ લાગવા પાછળનું કારણ શોધવા હવે તંત્ર કામે લાગ્યું છે. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા વિકસાવવામાં આવેલ ગ્રીન બેલ્ટ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ ઉછાલી ગામ ખાતે સજ્જન ઇન્ડિયા કંપની તથા વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી ગ્રીન બેલ્ટ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બપોરના સમયે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા અને આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે અંકલેશ્વરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવેશ મોબે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગ લાગવાની જાણ થતા વન વિભાગ
વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 200 જેટલા વૃક્ષો આગમાં બળી ગયા છે. આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ગત 20મી ફેબ્રુઆરીના રોજ પણ ઉચાલી ગામ ખાતે ગ્રામ પંચાયત અને યુપીએલ કંપની દ્વારા વિકસાવવામાં આવેલ ગ્રીન બેલ્ટમાં આગ લાગી હતી, જેમાં પણ સેંકડો વૃક્ષ નાશ પામ્યા છે. ગ્રીન બેલ્ટ વિસ્તારમાં વારંવાર આગ લાગતી હોવાના કારણે સ્થાનિકોમાં શંકા અને ચિંતા બંને વધી રહી છે. આજુબાજુમાં લાગેલ સીસીટીવી ફૂટેજના આધારે જો તથ્ય તપાસ થાય અથવા તો આગ કોણે લગાડી તે અંગે સંયુક્ત વન વિભાગ અને પોલીસ તપાસ કરે તો હજુ વિગતો બહાર આવી શકે તેમ છે. સ્થાનિકોએ આગની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની તેમજ ગ્રીન બેલ્ટ વિસ્તારને સુરક્ષિત બનાવવા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે. ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ દહેજ પોલીસ મથકના એએસસી કિરપાલસિંહ સોલંકીને ફરિયાદી પાસેથી અકસ્માત મૃત્યુ અંગેના દસ્તાવેજો માટે ₹60,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે લાંચિયા પોલીસ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ દહેજની એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતને ગુનો નોંધાયો હતો, જેની તપાસ કિરપાલસિંહ સોલંકી કરી રહ્યા હતા. મૃતકના પરિવારજનોએ ગ્રામ પંચાયતમાંથી મૃત્યુનો દાખલો મેળવવા માટે અકસ્માત મોતની જાહેરાત અને પોસ્ટ મોર્ટમ નોટની નકલની જરૂર હતી. આ દસ્તાવેજ આપવા બદલ આરોપી પોલીસ કર્મીએ શરૂઆતમાં ₹1 લાખની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે 70,000 નક્કી થયા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીના આધારે એસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર MJ શિંદેના માર્ગદર્શન હેઠળ ટીમે ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીથી ₹70,000ની માંગ કરી હતી. જોકે અંતે ₹60,000 સ્વીકારતા એસીબીની ટીમે તેને દહેજ પોલીસ સ્ટેશનના વડદલા બીટની ચેમ્બરમાંથી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. એસીબીએ આરોપી પાસેથી ₹60,000ની લાંચની રકમ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. હાસોટના ખરજ ખાતેના દત્તાશ્રય આશ્રમના અખંડ દત્ત બાવની પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞને એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. હાંસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમ દ્વારા આયોજિત 24 કલાકના અખંડ દત્તા બાવની પાઠ અને 51 કુંડી હનુમાન મહાયજ્ઞને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. આ આયોજન આશ્રમના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 25 જેટલા મંડળોએ સતત 24 કલાક સુધી અખંડ દત્ત બાવની પાઠ કરીને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. તે ઉપરાંત યોજાયેલા 51 કુંડી હનુમાન મહાયજ્ઞમાં અંદાજે 500 યજમાનોએ ભાગ લીધો હતો. યજ્ઞ દરમિયાન પાનના બીડાની 1.25 લાખ આહુતિ અર્પણ કરવામાં આવી હતી, જે આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આશ્રમના સંસ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા તેમજ આચાર્ય મનન પંડ્યાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ગુરુદેવ દત્ત, જય જય દત્તાશ્રય. દત્તાશ્રમ આશ્રમથી આચાર્ય ભાવિનભાઈ પંડ્યા જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ પવિત્ર દત્તાશ્રયની ભૂમિ પર એકદમ અનોખું કાર્ય 24 કલાક અખંડ દત્તભાવની અને એ પણ એશિયા બુકમાં રેકોર્ડમાં નોંધાવી ખૂબ જ આનંદની લાગણી ઉભાવી ગઈ છે અને ઇન્ડિયા બુકમાં પણ એને નોંધ લીધી છે. અને આ નોંધ લેતા સાથે 18 થી 20 જેટલા મંડળો ભક્તિભાવ અને સંગીત સાથે ખૂબ જ ભવ્યતાપૂર્વક આનંદયુક્ત આ પાટોત્સવને ઉજવણી કરી છે. અને ઉજવણીની સાથે સાથે હનુમાનજીનો પણ ખૂબ જ ભવ્યતાપૂર્વકનો યજ્ઞ 1,25,000 પાનના બીડા સાથે 500 જેટલા યજમાનો સાથે અને સાથે ઈશ્વરભાઈની પણ અહીંયા ઉપસ્થિતિમાં ખૂબ જ ગર્વ અનુભવાય એવી ક્ષણ. અને તમે બધા પણ આ ભૂમિ પર આવી પોતાના જીવનને ધન્ય બનાવો એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. ગુરુ મહારાજ સૌનું કાર્ય કરે, સૌને પ્રસન્ન રાખે, સૌને સ્વસ્થ રહે. ગુરુદેવ દત્ત, જય જય દત્તાશ્રય. જય જય દત્તાશ્રય. દત્તાશ્રય આશ્રમના આચાર્ય મનનભાઈ પંડ્યા. આજે એટલો બધો ખૂબ જ ઉત્સાહી દિવસ છે અમારા દત્તાશ્રય આશ્રમના છેલ્લા 10 વર્ષથી ભક્તિ અને સેવા કાર્યથી ચાલી રહ્યો છે. ગયા વર્ષે દત્તાશ્રય આશ્રમમાં
1008 કુંડી હનુમાન દાદાના 1.25 લાખ 1008 કુંડી હનુમાન દાદાનો એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ કર્યો હતો. એવી જ રીતે આ જ વર્ષે પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં અખંડ દત્તભાવની 24 કલાક ચાલી રહી છે. અને એ દત્તભાવનીનું દરેકના જીવનમાં કલ્યાણ થાય. ગામે ગામથી ભક્તો પધારી 25 થી 30 જેટલા મંડળો પધારી હજારો લોકોની સંખ્યામાં આજે આ એવોર્ડ ગુરુ મહારાજની કૃપાથી આ ભૂમિ પર આપણને સૌને કલ્યાણ હેતુ આપણને પ્રાપ્ત થયો છે. બસ આવી જ રીતે આપણે હિન્દુ સનાતન વૈદિક ધર્મને આગળ લઈ જઈ અને ઘરે ઘરે ભક્તિ થાય એ હેતુથી આ કાર્ય કરીએ છીએ. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.